નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હિંમતનગર નગરપાલિકા દ્વારા ક્લાર્ક સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીની જાહેરાત છે તે હિંમતનગર નગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી છે। આ જે હિંમતનગર નગરપાલિકા છે તેમાં અલગ અલગ શહેરોમાં વર્ગ 3 અને વર્ગ 4 ની કુલ 25 જેટલી જગ્યાઓ ખાલી છે। તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો વાત કરી લઈએ કે કઈ કઈ પોસ્ટ છે, તેમાં કુલ કેટલી જગ્યા છે, કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો પેલા મિત્રો, જે સામાન્ય વહીવટી શાખા છે તેમાં પ્રમુખશ્રીના મદદનીશ ક્લાર્ક વર્ગ 3 ની પોસ્ટ છે કે જેમાં કુલ 1 જેટલી જગ્યા છે અને તે પણ એસટી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। તે સિવાય મિત્રો, સામાન્ય વહીવટી શાખા માટે જ રજિસ્ટર ક્લાર્ક વર્ગ 3 ની પોસ્ટ છે, તેમાં પણ 1 જગ્યા છે અને તે પણ જનરલ કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। આ બંને પોસ્ટ માટે ઉમેદવારની જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતકની પરીક્ષા છે તે પાસ કરેલું હોવી જોઈએ। સાથે સાથે કોમ્પ્યુટરની પરીક્ષા છે તે પણ પાસ કરેલ હોવી જોઈએ। મિત્રો, અહીં બંને પોસ્ટ માટે ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર મળવા પાત્ર થશે। ત્યાર પછી હિસાબી શાખા વિશે વાત કરીએ તો હિસાબી શાખા માટે ક્લાર્ક કમ કેશિયર વર્ગ 3 ની પોસ્ટ છે કે જેમાં પણ 1 જગ્યા છે અને તે પણ સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। તેના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ વાણિજ્ય શાખામાંથી એટલે કે મિત્રો કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બીકોમ છે તે પાસ કરેલ હોવું જોઈએ। સાથે સાથે મિત્રો, CCC લેવલની કોમ્પ્યુટરની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર મળવા પાત્ર થશે। દર મહિને ₹26,000 પગાર આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો, વેરા શાખા વિશે વાત કરીએ તો વેરા શાખામાં વ્યવસાય વેરા શોપ ઇન્સ્પેક્ટર કમ ક્લાર્ક વર્ગ 3 ની પોસ્ટ છે કે જેમાં પણ 1 જેટલી જગ્યા છે અને તે પણ સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। તેના માટે જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। સાથે સાથે CCC લેવલની કોમ્પ્યુટરની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। તે ઉમેદવારોને પણ પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર મળવા પાત્ર થશે। ત્યાર પછી આરોગ્ય શાખા વિશે વાત કરીએ તો આરોગ્ય શાખામાં અલગ અલગ 3 પોસ્ટ છે કે જેમાં પહેલી પોસ્ટ છે તે સફાઈ કામદાર વર્ગ 4 ની પોસ્ટ છે કે જેના માટે મિત્રો અહીં ઉમેદવાર લખી વાંચી શકે તે ઉમેદવાર અરજી ફોર્મ ભરી શકશે। ત્યાર પછી બીજી જે પોસ્ટ છે તે ક્લીનર વર્ગ 4 ની પોસ્ટ છે, તેમાં પણ જે લખી વાંચી શકતા હોય તે ઉમેદવાર અરજી ફોર્મ ભરી શકશે। અને ત્રીજી જે પોસ્ટ છે તે મુકાદમ વર્ગ 4 ની પોસ્ટ છે કે જેમાં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલું જોઈએ અને ઉમેદવાર છે તે 2 વ્હીલરના જાણકાર હોવા જોઈએ। હવે મિત્રો, જે સફાઈ કામદાર વર્ગ 4 ની પોસ્ટ છે તેમાં કુલ 17 જેટલી જગ્યા છે, તેમાંથી સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 7 જગ્યા રહેશે। એસસી કેટેગરીના ઉમેદવાર માટે 1 જગ્યા છે, એસટી કેટેગરીના ઉમેદવાર માટે 2 જગ્યા રહેશે, ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 5 જગ્યા, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 2 જેટલી જગ્યા છે। ત્યાર પછી ક્લીનર અને મુકાદમ વર્ગ 4 ની જે પોસ્ટ છે તે બંનેમાં 1 જગ્યા છે અને તે પણ સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। ત્યાર પછી ટેકનિકલ શાખાની વાત કરીએ તો ટેકનિકલ શાખામાં સ્ટોર કીપર કમ ક્લાર્ક વર્ગ 3 ની પોસ્ટ છે કે જેમાં પણ 1 જગ્યા છે અને તે ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। તેના માટે જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક છે તે પાસ કરેલું જોઈએ અને CCC લેવલની કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। તે ઉમેદવારોને પણ ફિક્સ પગાર મળવા પાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા શાખાની વાત કરીએ તો તેમાં પણ મુકાદમ વર્ગ 4 ની પોસ્ટ છે। તે પોસ્ટ માટે પણ ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અને 2 વ્હીલના જાણકાર હોવા જોઈએ। તે ઉમેદવારોને પણ 21,100 ફિક્સ પગાર છે તે મળવા પાત્ર થશે। મિત્રો, તેમાં 1 જગ્યા છે અને તે પણ ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। આવી રીતે અલગ અલગ પોસ્ટમાં કુલ 25 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। મિત્રો, અહીં તમામ પોસ્ટમાં પ્રથમ 5 વર્ષ સુધી ઉમેદવારોને ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે સરકારશ્રીના ધારાધોરણો મુજબ પગાર છે તે મળવા પાત્ર થશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ તો અહીં જે સામાન્ય કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે એજ લિમિટ છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 36 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના જે ઉમેદવાર છે, જેમ કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ત્યાર પછી ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે, મહિલા ઉમેદવાર છે, તો આ તમામ ઉમેદવારોને વય મર્યાદામાં સરકારશ્રીના નિયમ મુજબ છૂટછાટ છે તે મળવા પાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તેમની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 36 વર્ષની હોવી જોઈએ। વાત કરીએ મિત્રો અરજી
ફોર્મ વિશે તો અહીં તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે. અરજી ફોર્મ છે તે તમને નગરપાલિકાની જે મહેકમ શાખા છે ત્યાંથી વિનામૂલ્યે મળી જશે, અથવા તો ઈ નગરની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપરથી તમે અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકશો. અરજી ફોર્મ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી તેમાં તમામ વ્યવસ્થિત વિગત ભરી અને તેની સાથે શૈક્ષણિક લાયકાતના તમામ ડોક્યુમેન્ટ છે, જન્મ તારીખનો આધાર પુરાવો છે, અનુભવનું પ્રમાણપત્ર છે, તે સિવાય પાસપોર્ટ સાઇઝનો એક ફોટોગ્રાફ છે, આ તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો, અહીં જાહેરાત પ્રસિદ્ધ થયેથી 30 દિવસની અંદર તમારી અરજી અહીં નગરપાલિકાની ઓફિસ ખાતે પહોંચી જાય તેવી રીતે તમારે રજીસ્ટર પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટના માધ્યમથી મોકલી દેવાની રહેશે. અને મિત્રો, તમે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરો છો તે પોસ્ટનું નામ કવર ઉપર તમારે લખવાનું રહેશે અને એક કવરમાં તમારે એક જ અરજી મોકલવાની રહેશે. જો એક કરતાં વધારે અરજી તમે કવર્સમાં મોકલશો તો તમારી અરજી છે તે રદ કરી દેવામાં આવશે. એટલે કે તમારે જો અલગ અલગ પોસ્ટમાં અરજી ફોર્મ ભરવું છે તો અલગ અલગ ફોર્મ ભરી અને અલગ અલગ કવરમાં તમારે મોકલવાના રહેશે. વાત કરી લઈએ કે અરજી ફોર્મ કઈ જગ્યાએ મોકલવાનું રહેશે, તો કે ચીફ ઓફિસર શ્રી હિંમતનગર નગરપાલિકા, ગોકુલ રેલવે ફાટક પાસે, ખેડ તસિયા રોડ, રિલાયન્સ મોલની બાજુમાં, હિંમતનગર, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા, પિનકોડ નંબર છે 383,001. તો આ એડ્રેસ ઉપર તમારી અરજી છે તે 25 એપ્રિલ 2025 સુધીમાં પહોંચી જાય એવી રીતે સ્પીડ પોસ્ટ અથવા તો રજીસ્ટર પોસ્ટના માધ્યમથી મોકલી દેવાની રહેશે. મિત્રો, અહીં જે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેઓએ અરજી ફી ભરવાની રહેશે. જે બિન અનામત વર્ગના ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹300 નો ડીડી છે તે મિત્રો ચીફ ઓફિસર હિંમતનગર નગરપાલિકા નામનું છે તે અરજી ફોર્મની સાથે મોકલવાનું રહેશે. તે સિવાય જે અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે, ત્યાર પછી આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે, મહિલા ઉમેદવાર છે તમામ કેટેગરીની, તો આ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેતી નથી. મિત્રો, અહીં માત્ર જે બિન અનામત વર્ગના પુરુષ ઉમેદવાર છે તેઓએ જ ₹300 નો ડીડી છે તે અરજી ફોર્મની સાથે મોકલવાનું રહેશે. તો આવી રીતે મિત્રો હિંમતનગર નગરપાલિકા દ્વારા વર્ગ 3 અને વર્ગ 4 ની પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.